નયનરમી મુખારવિંદ છે, જાણે સાક્ષાત માતાજી આપણી સામે ઉભા હોય એવું. તો આજે અમારા જ્ઞાતિના યુવા ઘનિષ્ઠ કાર્યકર એવા મિતુલભાઈ ભટ્ટ મને આના સહિત મળી ગયા છે અને તે બી માતાજીનો ઇતિહાસ બહુ સારો જાણે છે અને બહુ ખજાનો તેની પાસે છે માતાજીના ઇતિહાસનો. કોઈ કારણોસર એ મંદિરમાં અત્યારે આવી શકે એમ નથી, તો અહીંયા માતાજીની સ્તુતિ જે બહુ વર્ષો જૂની સ્તુતિ છે, જે લગભગ આજકાલ કોઈના મોઢે મેં સાંભળી જ નથી. તો આપણે મિતુલભાઈ ભટ્ટના મોઢેથી બી માતાજીની આરાધના, માતાજીની જે સ્તુતિ છે તે આજે સાંભળવાનો મોકો મળશે. તો મિતુલભાઈને હું જરૂરથી કહીશ કે મિતુલભાઈ, તમે બી અમને આ માતાજીની સ્તુતિ અમારા ભક્તો સુધી પહોંચાડવાની કોશિશ કરો. તો મિતુલભાઈ બી માતાજીની સ્તુતિ, માતાજીની આરાધના આપણા સુધી પહોંચાડે છે. મિતુલભાઈ. ધર્મેન્દ્રભાઈ વ્યાસે જે વાત કરી કે માતાજીનો ઇતિહાસ જાણવો છે, પણ ઇતિહાસ તો આપણે બહુ નાનો પડું, પણ મારા પપ્પા જે એક સ્તુતિ ગાતા એ મને મોઢે છે, કંઠસ્થ છે, એ હું ધર્મેન્દ્રભાઈને સંભળાવું છું. હે માતો સામોદરી માં વિનતી ઉર્ધાર જે જ્ઞાતિને અંધાર માંથી માત તું ગારજે. વિક્રય ગણો કન્યા તણો જ્ઞાતિમાં ચાલી રહ્યો, એ પાપથી બચવા તુમાં સદબુદ્ધિ સૌને આપજે. પ્રત્યેક દિન વસ્તી ઘટે માં તું કેમ જોયા કરે રે, ના સહા તું અજ થઈ અમ વંશ વૃક્ષ વધારજે. છોરું કછોરું થાય પણ માતા કુમાતા નવ થતી, અમ પ્રાર્થના છે એટલી અમ દોષ સર્વ વિશાળ જે. બાળક છીએ માતા અમે કઈ ભૂલમથી થઈ ગઈ, આપી ક્ષમા તુજ બાળકોને માતું હૃદયે ચાપજે. આટલું જયારે જ્ઞાતિના વડીલોએ માતાજીના આરાધના કર્યા ત્યારે માતાજીએ સામો પ્રત્યુત્તર આપ્યો કે 65 તણી શુભ સાલમાં મંગલપુરે જ્ઞાતિ મળી, યજ્ઞો કર્યા ધોરણ કર્યા ઈ વાત ક્યાં જાવો ભૂલી, મુજ નામના સોગન લઈ સહયો કરી ધોરણ કર્યા, પણ એક ના પાડ્યું તમે એ પાપ તમને છે નડ્યા. છાને ખૂણે પૈસા લઈ ખોટા લખત બહુએ કર્યા, બોલાવીને નિજ આંગણે જ્ઞાતિજનોને છેતર્યા. એવા ઘણા દોષો ભર્યા અચકાવ માફી આપતા, લાવ્યા કદી દિલમાં દયા નિજ ભાઈને સંતાપતા. વાવ્યા તમે બાવળ તમારા પંથમાં બહુ ખંતથી, તો આંબાની આશા રાખતા શું આજ શરમાતા નથી. ઈર્ષા તણી જ્વાળા તમારી આંખમાં તો છે ભરી રે, ત્યાં સુધી તો ઉન્નતિની આશ ના રાખો જરી. ધારા તણા જો ના ચૂક્યા નાશનો તરશો તમે, દુઃખો તણા સાગર મહીથી ના કદી તરશો તમે. સમજાવતા સમજો નહીં તો શું દશા થાશે, અરે રે કલ્પના તેની કરો સૌ આંખ ખોલી આખરે. જોઈ તમારી આ દશા મુજ હૃદય સળગી જાય છે, એથી જ આવા ઉગ્ર શબ્દો ભારથી બોલાય છે. ઈચ્છો તમારી ઉન્નતિ તો લો પ્રતિજ્ઞા આજથી, ઉદ્ધાર જો ચાહો તમારો લો પ્રતિજ્ઞા આજથી. માફી ચાહો તમ દોષની તો લો પ્રતિજ્ઞા આજથી, જ્યાં સુધી ધારા નવાયે અમલમાં મુકાય ના, ત્યાં સુધી બંધુત્વની લાગણી જોને પ્રસરાય ના, ત્યાં સુધી કંડોળિયાથી સુખે કદી રેવાય ના. લીધી પ્રતિજ્ઞા તો પછી પરિણામ જોજો કાલથી,
પળ પળ કડવું ચડતી અને ચાપુ હૃદયમાં વાલ છે સામુદ્રી માત કી જય. તો અદ્ભુત અસહ્ય ખરેખર મારા રૂવાડા ઉભા થઈ ગયા. જે મિતુલભાઈ જે દિલથી અને જે એને ભાવથી જે માતાજીએ જે સ્તુતિ વર્ણવી કે આખો આપણે કંડોળા જ્ઞાતિનો જે ટૂંકમાં ઇતિહાસ આવી ગયો. આખો ઇતિહાસ સમાઈ ગયો. આ નાના એવા મારે હજી રૂવાડા ઉભા થઈ જાય છે, સોરી ક્ષમા કરજો. પણ આખા ગીતની અંદર આ મેં કોઈની પાસેથી નથી સાંભળી. માય ગોડ, એ મેં પહેલી વખત સાંભળી છે મારી લાઈફની અંદર, પહેલી વખત સાંભળી છે. તો મિતુલભાઈ ને હું વિનંતી કરું છું, મિતુલભાઈ, માતાજી તમને આવીને આવી સદબુદ્ધિ આપે અને માતાજી તમને આવીને આવી તાકાત આપી રહે એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું. અને મિતુલભાઈ પાસેથી આપણે નવરાત્ર પર્વમાં ઓર બી એની પાસે બહુ માહિતી છે. આખા કંડોળ પુરાણની બી માહિતી છે, કંડોળ જ્ઞાતિ વિશેની બી માહિતી છે. તો આપણે એની પાસેથી બહુ જાણવાની કોશિશ કરશું. તો ચાલો, અત્યારે આપણે માતાજીના મંદિરે છીએ કે જ્યાં આજે ઝીણા છઠનો હવન છે, માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. તો આપ સૌને મારી સાથે બની રહેજો. રાજુલા કંડોળા જ્ઞાતિ સામુદ્રી માતાજીના હું તમને સૌને દર્શનનો લાભ આપીશ. તબ તક મારી સાથે બના રહેજો, આગળના વિડીયોમાં જોતા રહેજો. ત્યાં સુધીમાં એ સામુદ્રી. તો આ છે માતાજીનું મંદિરની અંદર અને અત્યારે ઝીણા છઠનો હવન ચાલી રહ્યો છે. બહુ શાસ્ત્રોક્ત વિધિથી અત્યારે પૂજા ચાલી રહી છે. અહીંયા એવી તમારે સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. માતાજીની મંદિરની અંદર આ છે માતાજીની મૂર્તિ, અમારી કુળદેવી સામગ્રી માતાજીની. એ 90 વર્ષ પુરાણી મૂર્તિ છે, 95 વર્ષ થઈ ગયા છે આ મૂર્તિના. અને આ મૂર્તિનો ઇતિહાસ જોવા જઈએ તો મારા દાદા જે બાબુ દાદા હતા, જે મેં વડીલોના મુખ્યથી સાંભળેલું છે અને મેં ઇતિહાસ જાણવાની કોશિશ કરી હતી. તો જે મારા વડીલો હતા, મારા દાદા હતા બાબુ દાદા, જે મોહનલાલ રામજીના નામથી અમારી પેઢી પ્રખ્યાત છે, એનું નામ મૂર્તિ બાબુ દાદા હતું. તો એ ટાઈમમાં એ જયપુરથી આ મૂર્તિ લઈ આવ્યા હતા અને અહીંયા માતાજીને સ્થાપિત કર્યા હતા. તો અમે બી ઇતિહાસ જાણ્યો ત્યારે અમને ખબર પડી કે અમારા દાદા એ મૂર્તિનું સ્થાપન કર્યું છે. માતાજીની જે મૂર્તિ છે એ એકદમ સુહામણી અને બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. અહીંયા હું તમને મંદિરની બાજુમાં બી દેખાડવાની તમને કોશિશ કરું છું. આ બાજુની અંદર માં અંબે માતા બિરાજમાન છે, જે હમણાં સ્થાપિત કરવામાં આવેલું છે. ઓર અહીંયા અમે નાના હતા ત્યારે અહીંયા સાકર દાદા પૂજા કરતા અને સાકર દાદા અને દુર્ગામાં અહીંયા રૂમની અંદર રહેતા, એ મને પાકું સાંભળે છે. અને ત્યારે અહીંયા કોઈ ટાઇલ્સ કે એટલું બધું બસ ટાઇલ્સનું બી કાંઈ હતું નહીં. અહીંયા બસ કાચી દિવાલ બધી હતી. અહીંયા વર્ષો જતા મંદિરનો બી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને મંદિરને બી ટાઇલ્સથી સુશોભિત કરવામાં આવેલી છે. અને આ જે માઈ ભક્તોનું છે, જે ટ્રસ્ટીઓ દ્વારા અને લખેલું છે તે બી અહીંયા મારેલું છે. આ છે માતાજીની દીપમાળા, જે સમયાંતરે ખાસ કરીને જે નવરાત્રીનો તહેવાર હોય છે ત્યારે અચૂક માતાજીની દીપમાળાને સુશોભિત કરવામાં આવે છે. અને અહીંયા સામુદ્રી માતાના મંદિરની અંદર હું તમને અંદર બી લઈ જવાની કોશિશ કરું છું. મંદિરની અંદર માતાજીની દેખાડવાની કોશિશ કરું છું. બહુ નયન રમ્ય અને હસ્તમુખ સામુદ્રી માતાજીનું છે. અને મંદિરનું જે નિજ મંદિર છે તેનો બી જીર્ણોદ્ધાર કરવામાં આવેલો હતો. આ છે અમારા કંડોળિયા કપોળ જ્ઞાતિ અને સોરઠિયાના કુળદેવીમાં સામોદરીમાં જે પાછળની પીછવાઈ છે તે જીર્ણોદ્ધાર કરી અને આરસપાણથી
સરસ મજાનું સુશોભિત કરવામાં આવેલું છે. મંદિરની ઉપર બી હું તમને ડેકોરેશન બતાવું છું બધું. આ છે રાજુલા કંડોળિયા જ્ઞાતિનું સામુદ્રી મંદિર છે. આ છે રાજુલા સામુદ્રી માતાજીનું મંદિરનો ઇતિહાસ, જે ઉપર બી છે. આપ જોઈ શકો છો વર્ષો પણ એક જ હાલતમાં છે. અહીંયા હું નાનો હતો ત્યારે બી આ જ પરિસ્થિતિમાં હતું. બસ ખાલી નીચેનું જે માતાજીનું મંદિર છે ત્યાં રિનોવેશન કરવામાં આવ્યું છે. અને માતાજીનું જે અત્યારે હવન ચાલી રહ્યો છે તે હવન પેલા આ જગ્યા ઉપર હતો. તો ત્યારે વરસાદ અને એમાં બહુ તકલીફ પડતી. તો આજ હવન માતાજીના નીચ મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે. તો અહીંયા વડીલો બી ઉપસ્થિત છે અને ટ્રસ્ટીઓ બી છે. તો રાજુભાઈ સંઘવી જે ટ્રસ્ટી છે, જ્યાં 45 વર્ષથી માતાજીની સેવા કરી રહ્યા છે અને મંદિરને ડેકોરેશન કરી અને મંદિરની સાર સંભાળ રાખી રહ્યા છે. તો હું રાજુભાઈને વિનંતી કરું છું કે રાજુભાઈ બી બે શબ્દ કયા મંદિરના બારામાં અને અમને ઇતિહાસ જણાવે કે આ મંદિરનો શું ઇતિહાસ છે, મંદિર કેટલા વર્ષ જૂનું છે, મંદિર કોણે બંધાવી આપ્યું છે, મંદિરમાં સમયાંતરે કયા કયા પ્રોગ્રામો યોજાય છે, તે અંગે અમે રાજુભાઈ સંઘવી પાસેથી આપણે જાણવાની કોશિશ કરશું. તો રાજુભાઈ થોડું તમે બતાવી દેજો. સર્વ ભક્તોને જય માતાજી. હું રાજુલાના પોશ વિસ્તાર હવેલી ચોક એરિયામાં ગોવર્ધનનાથજી હવેલીની સામે કુલદેવી સામુદ્રી માતાનું મંદિર આવેલું છે. અમારા વડવાઓ અને પૂર્વજોના તરફથી રાજુલાના ઇતિહાસમાં બનાવી અને સમયાંતરે માતાજીની પૂજા સેવા કરવાના અનેકો વાર ચાન્સ મળતા. અત્યારે છેલ્લા 40-45 વર્ષથી રાજુલા કપોળ ઘોઘારી મહાજન વતી અને રાજુલાના કપોળ ભાઈઓ અને કંડોળિયા ભાઈઓ ના તરફથી અત્યારે મંદિરનો વહીવટ ચાલે છે. અને સોરઠિયા વાણિયા, કંડોળિયા બ્રાહ્મણ અને કપોળ કોમ્યુનિટીના કુળદેવી છે. ઐતિહાસિક રીતે એવું છે કે સમુદ્રી માતા વર્ષો પહેલા સમુદ્ર ભગવાનની પુત્રી હોવાથી અમારા કુળદેવી છે. અને મેં વણિક કપોળ સમાજ બંદરની વસ્તીના એરિયામાં વસવાટ કરનારી કોમ હતી. એટલે અમારે વાણવટાનો ધંધો હતો. અને જ્યાં જ્યાં મહાજનોનું સામ્રાજ્ય હતું રાજાશાહીમાં, ત્યાં મહાજન રક્ષાબંધનના દિવસે દરિયો પૂજવા જતું હતું ઢોલ નગારા હારે. એની પાછળનો ઇતિહાસ એવો હતો કે અમારે વાણવટાનો ધંધો હોય અને માતાજીની પૂજા કરી અને અમારે વાણો છોડવાના હોય. અને સમુદ્રી માતા દરિયાદેવની દીકરી હોવાથી અમારી કુળદેવી હતી. જેમ ઇતિહાસમાં શ્રીનાથજી સર્વ કપોળ લોકોના ઈષ્ટદેવ છે, એમ અમારા કપોળ લોકોના ઇતિહાસમાં સમુદ્રી માતા બધા કપોળની કુળદેવી છે. અને બીજી જગ્યાએ સમયાંતરે ગોત્રીજ કુળદેવીઓ હોય, આ હોય પણ જેમ નાથદ્વારામાં શ્રીનાથજી કપોળ વણિક માટે કોમન છે, એવી રીતે કપોળ વણિક માટે સમુદ્રી માતા એક ઐતિહાસિક મહત્વ ધરાવતી માતાજી છે. અને જેને પોતાના કુળની કે કુળ ગોત્રીજની કે કુળની ખબર ન હોય, સમુદ્રી માતાની પૂજા કરે એટલે અમારા કપોળ લોકોની આસ્થા પૂરી થાય. અને આ માતાજી વર્ષોથી કપોળ લોકોની સખાવાતી, કોમવાદી અને દાનવીર કોમ હોવાથી જ્યાં જ્યાં લોકો અમારી વસ્તી છે, મહુવા, રાજુલા, સાવરકુંડલા, અમરેલી, તળાજા, મહુવા, ભાવનગર, જ્યાં જ્યાં કપોળ અને કંડોળિયા કોમ્યુનિટીની વસ્તી છે, ત્યાં સમુદ્રી માતાના મંદિર અચૂક છે. અને અખંડ રીતે માતાજી અમારા કોમ્યુનિટી ઉપર આશીર્વાદ વરસાવે છે. અને અહીંયા રાજુલાની અંદર તો હડમતિયાવાળા મહેતા પરિવારના તરફથી ઈસવીસન 1991ની સાલમાં, એટલે લગભગ આથી 90 વર્ષના ઉપરના ટાઈમથી રાજુલામાં સમુદ્રી માતાનું મંદિર અસ્તિત્વ ધરાવે છે. અને અખંડ સેવા પૂજા ઓમ હવન ચાલુ છે. અને ભાદરવા સુદ છઠના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય અને પાટોત્સવનો હવન અહીંયા રાજુલામાં અત્યારે માતાજીના મંદિરમાં ચાલુ છે. અને
તમામ માતાજીના ભક્તો દર્શન કરવા આવેલા છે. અને અસ્તુ, જય શ્રી કૃષ્ણ. રાજુભાઈ પાસેથી આપણે જાણવાની બહુ કોશિશ કરી. રાજુભાઈ બહુ સરસ રીતે આ બધો ઇતિહાસ જણાવ્યો. તો અમારા કાકા એવા જ્ઞાતિના વડીલ મુરબ્બી જે નાતા દાદા છે તેના મુખેથી આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરશું. તો નાતા દાદા, તમે બી આપણા ઇતિહાસનું એક પુનરાવર્તન થાય અને ઇતિહાસ શું છે આપણા કુળદેવી માતાજીનું અને કેટલા વર્ષ જૂનું મંદિર છે, એ મંદિરની મૂર્તિ સ્થાપવામાં કોણ ક્યાંથી આવી હતી અને મૂર્તિ કોણે સ્થાપી હતી, તો એ બારામાં બી થોડોક ઇતિહાસ અમને જણાવશો. રાજુલા ની અંદર 1891 શ્રી સામુદ્રી માતાજીને મંદિરે પ્રતિષ્ઠા થઈ. આ મંદિર હળમતિયા વાળા ભાણીમાં કરીને હતા, એમના પરિવારે માતાજીની સ્થાપના કરેલી હોય ઇતિહાસ સાંભળવા મળેલો હતો. ઘણા વર્ષો સુધી ભાણીમાં નામે મળતા, એના દ્વારા વધુ વહીવટ થતો. એના તરફથી માતાજીના વસ્ત્રો, માતાજીના ઘી તેલ, દીવા માટે ઘી તેલ, એમના એ બધું, અને યજ્ઞની અંદર પણ બધું એમના તરફથી મળતું. આ મંદિરનો વહીવટ ઘણા વર્ષ પહેલા અમારા જ્ઞાતિ હસ્તક હતો. પછી ધીમે ધીમે એમાં ફેરફાર થયો અને આપણા રાજુલાના શ્રી હરગોવિંદ બાપા એનો વહીવટ કરતા. પૂજારી તરીકે રતિલાલ ભીમજી જોશી હતા. એની હારે હું પણ 10 વર્ષનો ત્યારથી રતિ બાપાની હારે સેવા કરતો, આરતી કરતો માતાજીની. અને ભાણીમાના પરિવાર તરફથી દર વર્ષે મુંબઈથી 2 જોડી કપડાં 2 અમલની અંદર આવતા, માતાજીના વસ્ત્રો. આ મંદિરની અંદર અમારી સાથે ઘણા મિત્રો પણ બીજી જ્ઞાતિઓના અમને સહકાર આપતા, મંદિરમાં સેવા કરતા. એમાં અમારી જ્ઞાતિના બધા ભાઈઓ, એ સિવાય નારાયણભાઈ ટોટલિયા, દુલાભાઈ, અંતુભાઈ ગાંધી, રમણીકભાઈ મહેતા, અમૃતલાલભાઈ ગોરડિયા, બચ્ચુભાઈ પટેલ, આ બધા સભ્યો અમારી સાથે અહીં સેવામાં રહેતા. સેવાની અંદર માતાજીને 2 વર્ષમાં 2 વાર માતાજીના પંચામૃતથી સ્નાન કરવામાં આવતું. મંદિરનો સુશોભિત કરતા, મંદિર સાફ કરતા, અને એ રીતે ઘણા વર્ષ ચાલ્યું. પછી હરગોવિંદ બાપાએ વહીવટ મૂક્યો અને એ વહીવટ બીજી વાર નારાયણભાઈ વૈદ પાસે આવ્યો. એમને પણ ઘણા વર્ષ સુધી સેવા કરી, એમની સાથે મેં પણ સેવા કરી. ત્યાર પછી નારાયણભાઈ વૈદ મૂક્યો એટલે કપૂર મહાજન, ઘોઘારી મહાજનના સભ્યોએ એને આ સોંપવામાં આવ્યું અને ઘણા વર્ષથી એ લોકો વહીવટ કરે છે. માતાજીના મંદિરનો વહીવટ બહુ સરસ રીતે ચાલે છે. પૂજારીઓ પણ રતિબાપા પછી એમના ભત્રીજા લાભુભાઈ, લાભભાઈ પછી એમના નાના 2 ભાઈઓ હર્ષદભાઈ અને અરુણભાઈ, પછી એના મોટાભાઈ ધીરુભાઈ, ઠાકર બાપા, બધાએ સેવા ઘણા વર્ષ સુધી સેવા કરી. અને માતાજીને નિષ્કાર્ષ કોઈ જાતનો સહકાર વગર, એને પગારમાં તો ખાલી 15 રૂપિયા પગાર આપતા અને એ લોકો મંદિરમાં વાપરી નાખતા. ત્યાર પછી અમારા જ્ઞાતિભાઈ સુભાષભાઈ વ્યાસ, એ પણ 15 વર્ષ સુધી એના પૂજારીની સેવા કરી, પૂજારી તરીકે. અત્યારે હર્ષદભાઈ કરીને સેવા કરે છે. આ મંદિરની સ્થાપના થઈ ત્યારથી અમારો તો કુળદેવી છે એટલે અમે તો આમાં સહકાર આપીએ જ. તે અમે દરેક હવનની અંદર હાજરી આપીએ, દરેક જ્ઞાતિ ભાઈઓ, અમારા વડીલો પણ હાજરી આપતા. નવરાત્રમાં પણ અમારા બધા મહિલા મંડળના બહેનો અહીં આવીને રાસ ગરબા લે છે. હવેલી ચોકમાં વર્ષોથી ગરબી થાય છે. અને આ રીતે માતાજીનો ઇતિહાસ છે. અને ઘણા વર્ષથી આમાં હું એક નાના એક સેવક તરીકે માતાજીની સેવા કરતો આવ્યો હતો. હવે ઉંમરના હિસાબે આ સેવા મેં ઓછી કરી નાખી છે. દર્શન કરવા હું આવી શકતો નથી, પણ માતાજીની કૃપા આપણા કપોળ સમાજ, સોરઠિયા વણિક સમાજ અને અમારી જ્ઞાતિ કંડોળિયા સમાજ ત્રણેયના કુળદેવી છે. એટલે એ રીતે ત્રણેય સમાજ માતાજીને ખૂબ સારી રીતે પૂજા અર્ચના કરે છે. આ રીતે અને દર વર્ષે વર્ષમાં 2 વાર માતાજીનો પાટોત્સવ, ભાદરવા સુદ છઠ
તે દિવસે કરવામાં આવે છે. અને હવનાષ્ટમી નવરાત્રમાં હવનાષ્ટમીનો પણ યજ્ઞ થાય છે. એ પણ અમારા નાતીભાઈ પહેલા નાનાલાલ બટુરભાઈ ભટ્ટ કરતા. અત્યારે ચેતનભાઈ ભટ્ટ આચાર્ય પદ સંભાળી અને નિસ્વાર્થ થોડું જે મળે એ લઈને પણ એ એની માતાજીની સેવા અને યજ્ઞ કાર્ય કરાવે છે. અમારા બધા યુવાન દોસ્તો, યુવાન છોકરાઓ ઘણા વર્ષથી માતાજીનું સુશોભન કાર્ય સંભાળે છે. માતાજીને શણગારવા, માતાજીને બધું મંદિરને શણગારવું, હાર તોરા કરવા, એ બધું અમારા સમાજના ભાઈઓ કરે છે. એટલે એ રીતે આ ઇતિહાસ છે, એટલું હું જાણું છું. જય સામુદ્રી. બહુ સારું નાતુ કાકાએ સંભળાવ્યું. તો અત્યારે બીડ હોમવાનો બી ટાઈમ થઈ ગયો છે, તો આપણે એ બી લાભ લઈએ બીડ હોમવાનો બી. વાગવે પ્રર્ષ પુલકો બમાચારો દેહા શક્યા નિશેષ દેવ ગણશ તે સમોહમૂર્ત્યા તામાંબિકા મખિલા દેવમહર્ષિ પૂજ્યામ ભક્ત્યા ન તસ્મ વિદધ તો શોભાનિશાના યસ્યા પ્રભાવમતુલં ભગવાનનંતો બ્રહ્મા હરશ્ચ નહેવ તુમલં બલં ચ સાચંડિકા ખિલ જગત પરિપાલનાય નાશાય ચ શુભભય શ્યામદેમ કરોતુ શ્રેષ્વયં સુક્રાતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્માનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ ન તસ્મ પરિપાલય દેવી વિશ્વા મર્ણયા માતવરો પમચિન્ત્યમેતत् કિંચાતિ વીર્યમસુર ક્ષયકારે ભૂરે કિંચાવેષુ ચરિતા નિતવાદ પોતાની સર્વેષુ દેભ્યસુરદે વગણાદિકેશો હેતુ સમસ્ત જગતં ત્રિગુણાપિદોષેર નાગનાય શ્રે હરિહર દેવેરાપ્યપારા સર્વાશ્રયા કિલમેદં જગદંશભૂતા મવ્યાકૃતા હિ પરમ પ્રકૃતે સ્વમાદ્યા યસ્યા સમસ્ત સુરત સમુદિરણેના ત્રોબ્દેમ પ્રયાતિ સકલે સોમખેશુ દેવી સ્વાહા શિવે પિતૃગણ च द्रोप्ते हेतु रोचार्य से त्वमतये वजने स्वदाच यमुक्ति हेतु रविचित्यमहाव्रता माभ्यास्यसे सुनियतेन्द्रियतत्त्वसारे मोक्षार्थिभिर्मुनिभिर्स्तसमस्तदोषैर्
वेद्याशेषा भगवते परमाहि देवी शब्दात्मिका सुविमलर्यजोषान्निधान स्मोद्गीतरम्य पदपवतां च श्यामलाम् देवी भगवती परमाभवाय सद्यो सर्वजगतां दुर्मारिदेहते श्रीदेवी विजिका शास्त्रसारा दुर्गा श्री दुर्गा भवसा करणौरसहारा श्रीकैटभारि हृदये काक्रोधा देवासा गौरी त्वमेव शशि मौलिकृता प्रतिष्ठा सत्सहस्रममलं परिपूर्णचन्द्र बिम्बानुकारी कनको तमकान्ते कान्तम् अत्यद्भुतं प्रथम तरुषा तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवी कुपितं भ्रुकुटे कराल मोद्याच्च शङ्खसदृश छवियन्न सद्य प्राणान् मुमोच महिष स्तददेव चेत्रं कैर्जेव्यदे कुपिता तकदर्शनेन विप्रसेद परम भवते भवाय सद्यो विनाशयसिको भवते कुलाने विघ्नातमेतदधुने वयदस्तमेत नीतं बलं सुविपुलं महिषासुरस्य सम्मता जनपदे शोधनानि तेषां तेषां यशांसि न च सिद्धति धर्मवर्गा अन्यास्त एव निवृता त्वजभृत्युधार येषां सदाभ्युदयदा भवते प्रसन्ना विज्ञानि देवी सकल निषदेव कर्म नात्याद्रत प्रतिदिनं सुकृते करोतु स्वर्गं प्रयाते च ततो भवते प्रसाद लोकत्रयेऽपि फलदा ननु देवि तेन दुर्गे स्मृता रसिभिः तेमशेषजान्तो स्वस्ते स्मृता माते माते वशुभं ददासि दारिद्र्यदुःखभयः ऋणिकाद्वदान्य सर्वोपकारकरण यशदार्द्रचित्ता विरहतिर्जगदुपे ते सुखं ददेते कुर्वन्तो नाम नरक यचिराय पापम् संग्राममृत्युमधिगम्य देवां प्रयान्तो मद्वेदिनो नमयिता विनियांसि देवे दृष्ट्वैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरा नारीषु यत् प्रहिणोषि शस्त्रम् लोकान् प्रयान्तो रिपवो ते शस्त्रभूतायिता मतिर्भवति तेष्वपि ते तु साध्वे खड्गा प्रभानि करवि स्फुरणे तदोग्रे शूलाग्रकान्ति निवहे न दशो सुराणाम्
यन्नागता विलयम सोमदेन्दुकाण्ड योग्यानां तव विलोकयता तदेतदुर्वृत्त समनं तव देवी शीलम् रूपं तदेतदविचिन्त्यमदोल्यमन्ये वीर्यञ्चान्त्रुरतदेव पराक्रमाणाम् वैरिष्वपि प्रकटिते वदया द्वयेताम् केनोपमा भवतु तेस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारे कुत्र चित्ते कृपा समरणे ष्टुरता च द्रष्टा त्वय्येव देवि वरदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलं रिपुना शनेन त्रातां त्वया समरमूर्धनिधेऽपि हत्वा नीता देवां रिपुगण वयमप्यपास्तमस्माकमुन्मदसुरारिभवं नमस्ते शूलेन घंटा स्वनेन नापाहे च पद्यानि स्वनेन च प्राच्यां रक्ष प्रतीत्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यान्तदेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यर्थघोराणि ते रक्षास्माद्दाभुवम् खड्गशूलगदादीनि यानि शास्त्राणि तेऽम्बिके करपल्लवसङ्गीनि ते रसमान् रक्ष सर्वथा ऋषिरुवाच एवं तुधासुरे दिव्ये कुसुमैर्नन्दनोद्भवे अर्जिता जगतां दात्री तथा गन्धानुलेपने भक्त्या समस्ते त्रिदिशैर्दिव्ये धूपे स्थितोपिता प्राह प्रसाद सौमुखे समस्तान् प्रणतान् सुरान् देवी उवाच व्रियतान् त्रिदिशा सर्वे यदस्मत्तोऽभिवाञ्छितां देवा ऊचुः भगवत्या कृतं सर्वं न किञ्चिदवशिष्यते यदि निहतः शत्रुरस्माकं महिषासुरा यदि चापि वरो देयस्त्वयास्माकं महेश्वरी संस्मृतास्त्वन्नो हिंसेता परमावदा यश्च मर्त्यस्तवेरेभिः स्वान्तोष्यत्यमलानने तस्य वित्तर्दैवभैर्धनधारादि सम्पदा वृद्धैस्मत् प्रसन्ना त्वं भवेथा सर्वदाम्बिके ऋषिरुवाच एते प्रसादिता देव्ये जगतोर्धे तदात्मनः तथेत्युक्त्वा भद्रकाले बभूवान्तरिता नृपः देवी देवशरीरेभ्यो जगद्राय हितैषिणे बुधाय दुष्टदैत्यानां तथा शुम्भ निशुम्भयो देवानामुपकारिणे तच्छृणुष्व मया ख्याता यथावत् कथयामि ते पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते जमनो पक्षे जागर ली लेवानो ओम अग्नये सत्कर्तवे वैश्वानराय वसुरुद्रादित्य स्वाहा कुल सामुद्रे माता की जय। सोपारी नमतो रखे नमतो रखो। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमः।
आ देवी सर्वभूतेषु शक्तिर्वेन संस्थिता नमस्तस्यै નમસ્તે નમો નમઃ. સોપારી પાડી જાવ. ઈશાન્યામ દર્ભમૂલો પરિભૂમો ત્યાગ. ડાબની સળી ઉપર ત્યાગ આપી દો. કોમ્બિનેશન આપણા તાજના નાડી આવે છે એટલે એને એવું આપજો. या देव सोने की छड़ी रुपए की मशाल जरीवन का कोरा मोतन की माल अखंड भूमंडलेश्वरी राज राजेश्वरी माँ कुलदेवी माँ सामोदरी माँ ने घड़ी खम्मा मारी माँ मारे आई तारा भरिया रे लागे रे आजले रोड़ा मारी तारा भरिया रे लागे हे भरिया लागे सुंदरी भवानी थार भरिया लागे सुंदरी भवानी आजले लोड़ा मानवारे मारी तारा भरिया रे लागे आजला लोड़ा भरिया रे लागे रे आज लाल रे पोत्री सुंदरी महिमा कालो रे आज लाल रे पोत्री सुंदरी धामे रे लख जो सामुद्री मारे रे आंगणे रे समुद्री रे आज मारे रे आंगणे समुद्री रे लेसे भवानी मानो लेसे भवानी मानो साथ आज ले लो
તારા ભર્યા રે લાગે લીલો માનવા રે મારી તારા ભર્યા રે લાગે આજ સોના ને રથડે રે સમુદ્રીમાં વસે રે આજે સોના ને રથડે રે સમુદ્રીમાં વસે રે આવશે આવશે ત્રિશુલ લઈ તાલવા આવશે આવશે ત્રિશુલ લઈને આવશે આવશે ત્રિશુલ લઈ તાલવા આવશે આવશે ત્રિશુલ લઈ તાલવા લીલું માનવા રે મારી ભર્યા રે લાગે આજે નવ રે દૂર કારે મારી એને આવશે રે આજે નવ રે દૂર કારે મારી સંગે આવશે યજ્ઞમાં આપશે આશીર્વાદ યજ્ઞમાં આપશે આશીર્વાદ આજે લીલો માનવે રે માડી તારા ભર્યા રે લાગે આજે લીલો માનવા રે માડી તારા ભર્યા રે લાગે આજે આસો રે પાલવના રે પાનના તોરણ મેં તો બાંધિયા રે આજે આસો પાલવના મેં તો તોરણ બાંધિયા રે એ પુરાવ્યા કાઈ મોતીડા નાચો પુરાવ્યા કાઈ મોતીડા નાચો કયા જે લીલો માનવે રે મારી તારા ભર્યા રે લાગે આજે સોનાનો સૂરજ મારે આંગણે આવ્યો રે આજે સોનાનો સૂરજ મારે આંગણે આવે આવે સુંદરી ભવાની માત આવે આવે સુંદરી ભવાની માત
भगवती
તો અમે રિક્ષામાં ઓલરેડી બેઠી ચૂક્યા છીએ અને જઈએ છીએ વૃંદાવન ગાર્ડન. તો હું તમને થોડું ઘણું રસ્તાનું બી શૂટિંગ બતાવતો જઈશ. અમારા રાજુલા શહેર જે અરબી સમુદ્રથી 10 કિલોમીટર દૂરના અંતરે એકદમ હરિયાળી અને કાળમીન પથ્થરોથી ઘેરાયેલું અમારું રાજુલા શહેર બહુ જ સુંદર રળિયામણું શહેર છે અમારું, કે જ્યાં એક એક યાદ જોડી છે, એક એક બીચ સાથે અમારી નાનપણની યાદ જોડી છે, એવું અમારું રાજુલા શહેર છે. તો હું તમને એ બી બતાવવાની કોશિશ કરીશ. तो अभी हम जा रहे वृंदावन गार्डन के अंदर. तो भाई आज के हमारो राजूला वृंदावन गार्डन जो राजूला हाईवे के ऊपर आवेलू है. बहुत सारी फैसिलिटी है, यहाँ बहुत सारी सौगंधता है. तो चलो આપણે અંદર હું તમને અંદરનો બધો લુક બી બતાવવાની કોશિશ કરીશ કે આ હોટલ છે. અને આ જ્યારે હોટલ બની ત્યારે અમે એવરી સન્ડે આ હોટલમાં આવતા અમે ફ્રેન્ડ સર્કલની સાથે. તો આ હોટલ જોડે બી મારી बहुत પુરાની યાદ જોડાયેલી છે. અને આ ટેબલ ઉપર અમે ડિનર કરવા બેઠતા. અમારું સ્પેશિયલ ડિનર હતું અને અહીંના વેટર બી અમારા બધા જાણીતા હતા. તો આ છે વૃંદાવન ગાર્ડન. અમને હોલ બી આપી દીધેલો છે, બેસવાની બી બધી વ્યવસ્થા છે અને ફુવારો છે. તો રાજુલા આવો ત્યારે વૃંદાવન ગાર્ડન ચોક્કસથી તમે મુલાકાત લેજો. हाँ पूरा लिया मैंने, पूरा लीधो છે વિડિયો. પક્કા પક્કા. તો હવે હું તમને અંદર જ બતાવવાની કોશિશ કરીશ કે આ જે એરિયા છે, આ એરિયા સામેનું ટેબલ છે, ત્યાં સામેના ટેબલ ઉપર અમે બેસતા અમે. તો ચાલો હું તમને આગળથી આ હોલની અંદર છે અમારો પ્રોગ્રામ. તો અમારા જ્ઞાતિનું ફંક્શન અહીંયા ચાલુ થઈ ગયું છે ઓલરેડી. તો હું અંદર એન્ટર થાઉં છું. મોજ મોજ મોજ. તો જ્ઞાતિ બંધુ બધા અહીંયા હાજર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બધા ટોટલ જ્ઞાતિના બંધુ આવી ગયા છે. અને માતાજીની સરસ મહાઆરતીનો પ્રોગ્રામ બી રાખેલો છે. તો અહીંયા જોઈ શકો છો કે રાજુલા જ્ઞાતિની બહેનો દ્વારા બી એકદમ અદ્યતન અને નજર લાગી જાય તેવી એક એક આરતી બનાવેલી છે. જો હું તમને આરતી બધી બતાવું છું. આ રાજુલાની બધી બહેનોએ આટલી મહેનત કરીને આરતી બનાવેલી છે કે જે માતાજી પ્રત્યેનો ભાવ અને લાગણી જે એક છલકાઈ રહી છે. તો માં કુળદેવી સામુદ્રી પાસે પ્રાર્થના કે બસ આવી નવી બધાને હર્ષોલ્લાસ કે સાથ બની રહે. માં એવી કૃપા કરજે અમારા જ્ઞાતિઓ પર. રાજુલા જ્ઞાતિના તમામ વડીલ અત્રે ઉપસ્થિત થઈ ગયા છે. અને માં સામુદ્રી માતાજીની જે સમૂહ આરતીનું આયોજન કરેલું છે રાજુલાની બહેનો દ્વારા, એ બી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. અને એક મિનિટ જો એકદમ અદ્યતન આરતી છે. આ જો આરતી તમે બનાવી છે? વાવ, આપ જોઈ શકો છો કેટલી ડિઝાઇનથી આરતી બનાવી છે. માતાજીના ચરણ એક આરતીમાં એક નમૂના રૂપે મૂકેલા છે. તો એકદમ ભાઈ માઇન્ડ બ્લોઈંગ યાર, આઈ લાઈક ધેટ. તો અમારા અલકાબેન બી સરસ મજાની ગુલાબના ફૂલથી આરતી શણગારીને લાવ્યા છે. એક એકની તમને આરતી બધી કોશિશ કરું છું. અહીંયા આ માતાજીની એક વિશાળ છબી છે જે માતાજીને સાક્ષાત દર્શનનું અહીંયા એક અંદરથી ફીલ આવે છે કે માતાજી સાક્ષાત માતાજી અહીંયા જ છે સુંદરી ભવાનીમાં. તો આરતી એક એક આરતી
તો માતાજીની જે મહાઆરતી રાજુલા કંડોળિયા મહિલા મંડળ દ્વારા જે મહાઆરતીનો પ્રોગ્રામ આયોજન કરેલ છે તે બસ હવે થોડી જ વારમાં શરૂ થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો આરતી પોતપોતાના ઘરેથી લાવી અને એકદમ અદ્યતન આરતી બનાવેલી છે. લોકોએ આટલી મહેનત કરીને કે જે માતાજીના એક શ્રદ્ધાથી અને એક માતાજીના ભાવથી લોકોએ આરતી બનાવી છે અને એ જ આરતી દ્વારા માતાજીનું પૂજન કરવામાં આવશે, માતાજીની આરતી ઉતારવામાં આવશે. રાજુલા કંડોળિયા જ્ઞાતિના દરેક લોકો અત્રે ઉપસ્થિત છે, નાના હોય કે મોટા હોય, અબાલ હોય કે વૃદ્ધ હોય. તો માતાજીની આરતી શરૂઆત થઈ રહી છે. સહુના મનડાની પૂરે આસ કુળદેવી માતા પ્રેમે ઉતારું તારી આરતી રે માં. ખમ્મા ખમ્મા કુળદેવી માત સામોદ્રી માતા મેં ઉતારું તારી આરતી રે માં. निर्धन ने तू धन देती देती सुख भंडार मां. निर्धन ने तू देती देती सुख भंडार मां. वंश तणी तू वेल वधारे पुत्र ने परिवार मां. वंश तणी तू वेल वधारे पुत्र ने परिवार मां. तारा चरणों नामे दास कुलदेवी माता प्रेमे उतारू तारी आरती रे मां. खम्मा खम्मा कुलदेवी मात सामोद्री माता प्रेमे उतारू तारी आरती रे मां. सौना मनडानी पूरे आद कुलदेवी माता प्रेमे उतारू तारी आरती रे मां. कर्पूर गौरम करुणावतारम संसार सारम बुद्धकेन्द्र सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि. मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मां. नारायणी नमोस्तुते. बोलो सुंदरी भवानी सामोद्री मात की नमोस्तुते. सामोद्री मात की जय. सुंदरी भवानी मात की जय. जाबलियाली पीपलवासिनी मात की जय. नमः पार्वती पते हर हर महादेव. આપણે શરૂ કરજો છે ભાઈ લાલભાઈ. હવે તો બહુ ભાવ ભક્તિથી માતાજીની આરતી ઉતારી. એકદમ શ્રદ્ધાથી રાજુલા કંડોળિયા બ્રાહ્મણ જ્ઞાતિની જે મહિલા મંડળ છે તેઓએ બહુ સરસ મજાની આરતી ઉતારી. એક સાથમાં બધા એક તાલથી આરતી ગાય
આ તો એક અનોખી વાત છે ભાઈ. માતાજીનો પ્રેમ હોય તો જ આ બધું આયોજન થઈ શકે, નકર બધું આદરું અધૂરું રહી જાય છે. માતાજીની ઈચ્છા હોય તો જ આ કાર્ય પૂર્ણ થઈ શકે છે. અને આરતીનું ગીત ગાયું હતું એ કમલેશભાઈએ તેના સુંદર અવાજમાં માતાજીનું ગીત આરતી ગાઈ હતી, બહુ મીઠા અવાજની અંદર. તો કમલેશભાઈ બી એક ગરબા ગાવાનું કઈ એલાઉન્સ કરે છે, તો આપણે એને બી સાંભળીએ. જીવનમાં તારો આધાર હે સામુદ્રી દયા કરીને હવે તાર રે હું ડૂબી રહ્યો છું મજધારમાં. મારા જીવનમાં નથી કંઈ સાર રે. જન્મ લઈને જગની જનેતા ઉપકાર તારા ભૂલી ગયો. જૂઠા જગની જૂઠી વાતો ભજન તારા ચૂકી ગયો. હવે મૂંઝવણનો નથી કંઈ પાર રે. મારી આંખોમાં આંસુની ધાર રે. હું ડૂબી રહ્યો છું મજધારમાં. મારા જીવનમાં નથી કંઈ સાર રે. જીવન અઘરું બની ગયું મનની મલાતો તૂટી પડી. કર્મની ગતિ મેં કંઈ ન જાણી, ભાગ્યની રેખા અવથી પડી. હવે શું હશે વિધિનો વિચાર રે. મારી આંખોમાં આંસુની ધાર રે. હું ડૂબી રહ્યો છું મજધારમાં. મારા જીવનમાં નથી કંઈ સાર રે. આ દુનિયામાં સારો ન જોયો, અવસર એળે વીતી ગયો. ઢોળી નાખ્યો મેં અમૃતનો પ્યાલો, ઝેર જીવનમાં પીતો ગયો. એની વેદના ઊંટી છે અપાર રે. તેથી આવ્યો સામુદ્રી તારે દ્વાર રે. હું ડૂબી રહ્યો છું મજધારમાં. મારા જીવનમાં નથી કંઈ સાર રે. વેવારીના વખતો નાવાયા, મૂંઝવતા મારી શ્રદ્ધાન સજ ફૂટી ગયા. દસે દિશાઓ ગાજી રહી છે, પૂરો પ્રલયમાં જોને ચડ્યો. હવે ડૂબવાને નથી કંઈ વાર રે. મારા પાપો કરે છે પડકાર રે. હું ડૂબી રહ્યો છું મજધારમાં. મારા જીવનમાં નથી કંઈ સાર રે. દુઃખથી દાજ્યા દિનમાં છોરું, એને જાકારો ન દેશો. તાર ચરણોમાં મારો આધાર રે. મારો ફેરો ટાળો ને પરિવાર રે. હું ડૂબી રહ્યો છું મજધારમાં. મારા જીવનમાં નથી કંઈ સાર રે. જય સાંઈ. સામુદ્રી વાત કરી છે. હવે આપણી જ્ઞાતિના વડીલ કોટથી અને આપણી જ્ઞાતિના ભીષ્મ પિતામાં નાતા કાકા આપણને જ્ઞાતિ વિશે બે શબ્દો કહે છે. કાકા
સામુદ્રી સુંદરી ભવાની માત કી જય. આજરોજ આપણા કુળદેવી સામુદ્રી માતાજીનો 500 પુત્ર આપ સૌના સાથ અને સહકારથી આપણે જ્ઞાતિના તમામ સભ્યશ્રીઓએ માતાજીના મંદિરમાં પૂર્ણાહુતિમાં બધાએ હાજરી આપી માતાજીના ગુણગાન ગાયા અને માતાજીની આરતી કરી. અત્યારે રાજુલા જ્ઞાતિનો જ્ઞાતિ ભોજન અને માતાજીની સમૂહ આરતીનો પ્રોગ્રામ આપણા બધા જ્ઞાતિભાઈઓ તરફથી રાખવામાં આવેલો. એમાં દરેક બહેનોએ શુભ સારી રીતે આરતી માતાજીની ઉતારી, માતાજીની સ્તુતિ કરી અને સૌએ હાજરી આપી. આવા પ્રસંગો જ્ઞાતિ દર વખતે ઉજવતા રહે અને જ્ઞાતિમાં સંગઠિત થાય, એક થાય અને સમસ્ત જ્ઞાતિની અંદર એક દિવસ રાજુલા જ્ઞાતિનું નામ હતું એવું નામ રોશન કરે એવી મારી એક વિનંતી છે. એકવાર રાજુલા જ્ઞાતિએ મહુવા જ્ઞાતિએ સન્માન કર્યું હતું. મહુવા જ્ઞાતિની અંદર સત્સંગી યજ્ઞ હતો. અહીંથી આપણી જ્ઞાતિના દરેક કુટુંબો જે હાજર થઈ જવાના હતા, ત્યાં દર્શનમાં આવવાના હતા. એ બધાની સાથે અમે બધા અહીંથી બસ બાંધી અને મહુવા સત્સંગી યજ્ઞમાં ગયા હતા. ત્યારે આપણા વડીલો અને જ્ઞાતિની એક એકતા, બહુ સુંદર એકતા હતી. મહુવા જ્ઞાતિ મહિલા મંડળ અને જ્ઞાતિજનો વાસી તળાવ ઉપર આપણી જ્ઞાતિનું સન્માન કરવા આવ્યા હતા. આપણી જ્ઞાતિ રાજુલા જ્ઞાતિ ભાવનગરની અંદર આપણા સંમેલન વખતે આપણે એકતા બતાવી અહીંથી એક દિવસનું ભોજન સંમેલનની અંદર રાજુલા જ્ઞાતિ આપ્યું હતું. હવે ધીમે ધીમે એમાં થોડો કોટ આવતી જાય છે. ધંધા નોકરી હવને હોય છે, પણ આવું સમૂહનું જ્ઞાતિનું કામ હોય ત્યારે બધા જો સાથ સહકારથી બધા એક થાય તો જ્ઞાતિની ઉન્નતિ જરૂરથી થાય, એમાં કોઈ બેબસ નથી. આજ તમે અન્ય જ્ઞાતિઓની અંદર જુઓ તો કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, રૂવાણા જ્ઞાતિ હોય કે અન્ય બીજી કોઈ જ્ઞાતિ હોય, એને નાનો પ્રસંગ હોય તો પોતાના વેપાર ધંધા બંધ રાખી અને પોતે આવા કોઈ સારા પ્રસંગની અંદર સહકાર બધા હાજર રહે અને એકતા દેખાડે છે. એટલે મારી પણ એવી આપણે જ્ઞાતિ, એકવાર આપણે રાજુલા જ્ઞાતિમાં બધા બંધ રાખતા ધંધા, આપણા બે પર્વ, એક આપણો મોટો પર્વ બળ્યો. બળેના દિવસે આપણા બધા ભાઈઓ ધંધા રોજગાર બંધ રાખતા. ક્રમે ક્રમે એ બધું બંધ થઈ ગયું અને અત્યારે જીર્ણાસુરના દિવસે પણ બપોર પછી બધા બંધ રાખતા. એ પણ બધું વિખરાઈ ગયું. એટલે મારી તો આજે વધારે વિનંતી છે, એકતા કરો, બધા ભેગા થાવ. આવા પ્રસંગો અત્યારે અડધુંથી બંધ રાખો તો આપણામાં માતાજીની ભક્તિ રહેશે, આપણામાં માતાજીની સહાય રહેશે, માતાજીના આશીર્વાદ મળશે. અને બીજું કે આપણી જ્ઞાતિ માટે એકતા કરી અને એક કોઈ સારી એવી કમિટી રચો. બહેનો બધા મહિલા મંડળ રચે. હમણાં એ લોકો ભેગા થયા હતા આશ્રમની અંદર, ખૂબ સરસ આયોજન હતું. એવું આયોજન કરો અને એકતા બતાવવી મારી એક વિનંતી છે. જય સામુદ્રી. તો વડીલ મુરબીસિંહ નાથાભાઈએ આપણને એના મધુર કંઠમાં બે શબ્દ કીધા જ્ઞાતિ વિશે. આપણા
જ્ઞાતિના પ્રમુખ જ્ઞાતિને બે શબ્દો કહે છે. દીપકની એક વાત મને બહુ ગમી. એ ગમે ત્યારે હસતો ન હોય પણ સરળથી મારું ગમી ન હોય. આપો દીપકને બે શબ્દો. ધ્યાન રાખવું કે તમને મજા આવે અને અરે સામુદ્રી માત કી જય. તમામ જ્ઞાતિજનોનો તમે બધા અહીંયા હાજર રહ્યા એ બદલ તમામનો આભાર. આજે આપણે બીજા વર્ષે માતાજીની દયાથી ભેગા થયા અને લગભગ માતાજીની દયા છે તો આપણે દર વર્ષે ભેગા થાશું. અમારી તો ઈચ્છા એવી હતી કે આપણે બળાવની નાત પણ આપણે હારે જમીએ પણ થોડોક સપોર્ટ ઓછો મળ્યો એટલે આપણે એક જ નાત આપણી થઈ હતી. અમે અગાઉ મહિનાથી પહેલા મેસેજ પણ નાખેલો કે ભાઈ તમામ જ્ઞાતિજનો ગયા વખતે કહેતા હતા કે અમને થોડોક લાભ આપો પણ અમે એ લાભ દેવા માટે મેસેજ નાખ્યો પણ ટોટલી રિસ્પોન્સ અમને બહુ ઓછો મળ્યો. બાકી તો જે ચેતનભાઈ બળુભાઈ વલસાડથી બળુભાઈનો ફોન આવ્યો કે ભાઈ મારે આમાં જ્ઞાતિ ભોજનમાં મને રસ છે, તમે આમાં કઈ રીતે એડજસ્ટ કરો છો. એટલે બળુભાઈને અમે કીધું કે અમે 5 જણા તો ઓલરેડી થઈ ગયા છીએ તો એને કીધું કાંઈ વાંધો નહીં મને તમે ઉમેરો. બળુભાઈએ ફોન દ્વારા મને કીધું કે તમે મને જે કાંઈ પૈસા થાય એ મને તમે કહેજો એટલે હું તમને પૈસા ગૂગલ પે કરી દઈ. પૈસાની કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા. એટલે મેં તો તમે ખાલી કીધું એટલે આવી ગયું પૈસાનું અમને કોઈ ખાલી અમને કહો કે અમે તમારી હારે એટલે વાત પૂરી. એ કે આપણે જ્ઞાતિ લગભગ એક ઘર એવું નથી કે એમાં કોઈ કેપેબલ નથી, બધા પોતપોતાની રીતે કમ્પ્લીટ જ છે પણ થોડોક વિશ્વાસ થોડીક માતાજી પ્રત્યે પોતાની અંગત લાગણી હોય જ તે પણ થોડીક સમૂહમાં દર્શાવે તો વધારે મજા આવે. જેટલું આપણું સંગઠન એટલી જ આપણને મજા પણ થોડુંક હજી આપણે એમાં ટૂંકા પડીએ છીએ. અમે મહેનત તો કરીએ છીએ કે ભાઈ એકબીજા બને એટલા હારે જોડાય તો મજા આવે પણ છતાં આમાં રિસ્પોન્સ સારો પડે છે એટલે થોડીક અમને હૈયાધારણ છે કે હજી અમે આમાં સક્સેસ થાવ. તો માતાજીની દયાથી આપણે વળી પાછા સારી રીતે મળીએ એવી માં સામુદ્રી પાસે પ્રાર્થના. સામુદ્રી માત કી જય. તો જ્ઞાતિના બંધુ દીપકભાઈ અધવરીએ આપણે એની શૈલીમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જ્ઞાતિને અત્યારે એક થવાની જરૂર છે. બોલો સામુદ્રી માત કી જય. કુળદેવી આપણા સુંદરી ભવાની સામુદ્રી માતાજીની અસીમ કૃપાથી આજે બીજા વર્ષે આપણી જ્ઞાતિનું મહાપ્રસાદનું આયોજન કરવાની માતાજીએ કૃપા અને પ્રેરણા કરી અને આપ સર્વે જ્ઞાતિજનોએ આ કાર્યની અંદર અમને જે સહકાર આપ્યો અને અમારા કાર્યક્રમને માન આપી અને આપ છે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ અમે આયોજન કરનારા તમારા બધાનો આભાર માનીએ છીએ. આ કાર્યક્રમ અમારે સક્સેસ જે થાય છે એ માતાજીની કૃપા અને પ્રેરણા હોય ત્યારે જ સક્સેસ થાય. પણ બીજું મેઇન પાસું એક છે કે અમે 3 જણા માતાજીએ જે અમને નિયુક્ત કર્યા છે કે હેમલ, પ્રમુખ સાહેબ અને હું,
ત્રણેય જણાની અંદર અમારે માં જગદંબાની કૃપાથી ટ્યુનિંગ એટલું બધું સરસ છે અને કોઈ પણ વસ્તુની અંદર કોઈ પણ નિર્ણયની અંદર અમે એકબીજાને વિશ્વાસમાં લીધા વગર અવગત કરાવ્યા વગર કોઈ પણ વસ્તુ કરતા નથી. એટલે અમને વધારે એકબીજાને અનુકૂળતા રહી છે અને વધારે સરળતા રહી છે. અમારી ઈચ્છા એવી હતી આ વખતે કે ભાઈ આ વખતે હવે જ્ઞાતિ ભોજન બળેવનું પણ કરાવવું, પણ અનુકૂળ સંજોગો ન હોવાથી બળેવનું જ્ઞાતિ ભોજન તો શક્ય ન બન્યું. પણ અમે માતાજીને આટલી પ્રાર્થના કરીએ છીએ કે માં જગદંબા તું અમારી ઉપર આટલી કૃપા વરસાવતી રહેજે, તારું એટલું વાત્સલ્ય અમારી ઉપર તારા બાળકો ઉપર વરસાવતી રહેજે કે કમસે કમ અમે તારા પ્રાગટ્યોત્સવ નિમિત્તે જ્ઞાતિ પરિવારના બધા સાથે બેસી અને માં તારા પ્રસાદનો અમે લાભ લઈએ અને બધા ધન્યતા અનુભવીએ. એટલી જ મારા હૃદયમાં પ્રાર્થના કરું છું. અને જ્ઞાતિની અંદર સંગઠન અને એકતા હોવી થોડીક જરૂરી છે. આપણે કોઈ પણ આયોજન કરીએ ત્યારે કોઈ દિવસ દરેક વ્યક્તિના સહકાર વગર કોઈ એકલે હાથે કોઈ કાર્ય શક્ય બનતું નથી. આપ બધા અહીંયા અમારું આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા ને એ પણ તમારો બધાનો અમને સહકાર જ છે. અને અમારી ટીમને 3 જણા અમે હતા. માતાજીએ પ્રેરણા કરી હશે, કૃપા કરી હશે એટલે ગયા વર્ષે ભાઈ ધર્મેન્દ્ર વ્યાસનો મુંબઈથી ફોન આવ્યો કે ભાઈ મારે આમાં સામેલ થવું છે અને મારું દર વર્ષે તમે નામ યાદીમાં રાખજો. આ વર્ષે ચેતન કાકા એડ થયા અને વલસાડથી ભાઈ પ્રમુખ સાહેબ ઉપર બળુભાઈનો ફોન આવ્યો અને બળુભાઈએ કીધું કે ભાઈ મારે એડ થવું છે. માતાજી જેની ઉપર કૃપા કરે અને પ્રેરણા કરે ને એ જ વ્યક્તિ આમાં સહભાગી થઈ શકે. બાકી કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે મારે આમાં ભાગ લેવો છે તો આમાં જોડાવવું છે તો મારા પોતાના વ્યક્તિગત અનુભવ પ્રમાણે એ વાત ખોટી પડે. એની કૃપા વિના કોઈ વસ્તુ શક્ય નથી. એની પ્રેરણા વગર કોઈ વસ્તુ શક્ય નથી. વ્યક્તિથી કોઈથી કોઈ વસ્તુ એક ભાંગીને બે ન થઈ શકે, પણ એની કૃપા અને પ્રેરણા હોય તો જ થઈ શકે. એટલે માને અમે પ્રાર્થના કરીએ છીએ કે હે માં તું અમારી ઉપર તારી કૃપા બનાવી રાખજે અને આ રીતે જ્ઞાતિ પરિવાર દર વર્ષે તારા પ્રાગટ્યોત્સવ દિન નિમિત્તે સાથે રહી અને તારા ભોજન પ્રસાદનો મહાપ્રસાદનો લાભ લે અને બધા ધન્ય થાય એવી માં કુળદેવીના શ્રી ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. બોલો સુંદરી ભવાની સામોદરી માત કી જય. તો અતુલભાઈ વ્યાસ એની શૈલીમાં બી બહુ સારું સરસ મંતવ્ય આપી ગયા. અને એકચ્યુઅલી આપણી જ્ઞાતિને એક થવાની બહુ જરૂર છે. જ્યાં સંપ હશે ત્યાં સુખી હશે અને જ્યાં સુખી હશે ત્યાં સૌનો સાથ હશે. એ આપણે ધ્યાનમાં વાત લેવાની જરૂર છે. તો અત્રે ઉપસ્થિત જ્ઞાતિના સર્વે ભાઈ બહેનો અત્રે ઉપસ્થિત છે અને બહુ સારી રીતે બહુ ભાવભક્તિથી માતાજીની પાઠોત્સવ મનાવ્યો છે. અને મા કુળદેવી પાસે હંમેશા પ્રાર્થના કરતા રહીએ કે બસ આવા નવા આશીર્વાદ અમારા રાજુલા કંડોળા જ્ઞાતિની ઉપર વરસાવ્યા રાખે અને આવા નવા મહાપ્રસાદનું આયોજન કરતા રહીએ. બોલ સામુદ્રી માત કી જય. જેમ પ્રમુખ સાહેબે કીધું અને અમારા વડીલ મુરબ્બી નાતા કાકા જે અમારા કુટુંબમાં વટવૃક્ષ સમાન છે તેના બી મંતવ્ય લીધું. તો હું એટલું જ કહીશ કે 5 આંગળીથી 5 કિલો વજન ઉચકી શકાય, 1 આંગળીથી 1 કિલો બી વજન ના ઉચકી શકાય. જો 5 આંગળી સાથે હશે ને તો કોઈ બી કઠિન કાર્ય હશે ને તો આપણે કરી લેશું. તો મારું જ્ઞાતિજનોને એટલું જ છે કે તમારા દરેકના હૃદયમાં મા સામોદરી બિરાજમાન થાય અને આવો નવો પ્રોગ્રામ આપણે કરતા રહીએ. અને દરેક જ્ઞાતિ આપણી બીજી જ્ઞાતિમાં જોઈએ તો કેટલી આગળ નીકળી ગઈ છે. મોવાની જ્ઞાતિ જોવો, આજ અમરેલીની જ્ઞાતિ જોવો, આજ મુંબઈની જ્ઞાતિ જોવો. તો આપણી રાજુલાની જ્ઞાતિ જોતા થોડુંક આપણને લોકો અમને કહે કે આ તમારી રાજુલા જ્ઞાતિમાં કોઈ સંપદ નહીં, ત્યારે આપણે હેઠા જોયા જેવું થાય છે.
શરમથી માથું ઝૂકી જાય આપણું. તો આવું આપણે થોડીક આપણી જે ક્રેડિટ છે થોડીક આપણે સુધારવાની જરૂર છે. આપણે બધાને એક થવાની જરૂર છે. એક થશું તો આપણે બધી કોરથી માન બી મળશે. તો આવો નવો જે પ્રસંગ છે એ કરતા રહીએ ને બધાના હૃદયમાં માં સામુદ્રી બિરાજમાન થાય અને આવો નવો લાભ અમને અવસર મળતો રહે. બસ વધુ તો કંઈ મને બોલતા નથી આવડતું. હું ખાલી મુંબઈથી બ્લોગ બનાવવા માટે જ આવ્યો છું કે ખાસ કરીને જે વડીલો જ્ઞાતિના છે એની પાસેથી બધી જાણકારી માટે કે ભાઈ માતાજીની મૂર્તિને કેટલા વર્ષ થયા, માતાજીનું મંદિર કોણે બંધાવ્યું, આની પહેલા મંદિર કઈ રીતના હતું, પરિસ્થિતિમાં હતું, અત્યારે મંદિર કઈ પરિસ્થિતિમાં છે, પૂજારી કોણ છે, માતાજીનો અંદરનો ઇતિહાસ શું છે. જે વડીલોએ આપણને જે બધી માહિતી આપી અને મેં નાતા કાકાને બી પૂછ્યું કે ભાઈ મૂર્તિની કોણ લાવ્યું હતું, મૂર્તિ પ્રતિષ્ઠા ક્યારે થઈ, ત્યારે મને ખુદને ખબર પડી કે મારા દાદા બાબુ બાપા એ જયપુરથી એ વખતમાં ઈને દુર્ગા બાપા બે મળીને મૂર્તિ લાવ્યા હતા. ત્યારે અમને ખબર પડી. નકર આ વાતની તો અમને બી ખબર નહોતી. તો હું દરેક જ્ઞાતિના અત્યારના યુવાનો બી કહું છું કે ભાઈ એક સંગઠન બનાવો સારું અને આપણી જ્ઞાતિને જેમ બને તેમ આપણે આગળ લઈ જવાની કોશિશ કરીએ. તો બસ અસ્તુ, આથી વધારે મારે કાંઈ નથી કહેવું. બસ થેન્ક યુ. તો રાજુલા કંડોળા જ્ઞાતિનું જે પ્રસાદનું મહાપ્રસાદનું આયોજન છે તે આયોજન પ્રાપ્ત થઈ રહ્યું છે અને શરૂ બી થઈ રહ્યું છે. અને કહેવાય છે કે લેડીઝ ફર્સ્ટ. તો એ અનુકરણે અમારે બી રાજુલા જ્ઞાતિની લેડીઝ બી ફર્સ્ટના અનુસંધાને સૌ પોતપોતાની ડીશ લઈને માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી અને માતાજીનો આશીર્વાદ એક પ્રાપ્ત કરી રહ્યા છે. તો આ છે બધા જ્ઞાતિના વડીલો છે. કમલેશભાઈ વ્યાસ, નાથા દાદા વ્યાસ, વિપુલભાઈ વ્યાસ, રદ્દી દાદા વ્યાસ, સુભાષભાઈ વ્યાસ और જ્ઞાતિના પ્રમુખ દીપકભાઈ અધવરિયું, કિરીટ કાકા વ્યાસ કે જેઓ 2 મેડિકલ ધરાવે છે રાજુલાની અંદર. હિતેનભાઈ વ્યાસ મારા મોટા ભાઈ છે. જયેશભાઈ વ્યાસ, જેપી દાદા, રવિન્દ્રભાઈ છે, કિશોરભાઈ વ્યાસ છે, કિરણભાઈ છે, મિતુલ દાદા છે અને જ્ઞાતિના તમામ લોકો બેસી ગયા છે. અત્યારે આપ જોઈ શકો છો. તો માતાજીના પ્રસાદમાં શું છે એ પણ હું તમને જોવાની કોશિશ કરું છું. તો આ માતાજીનો પ્રસાદ છે, જોઈ શકો છો. બાસુંદી છે, બટેટા વડા છે, દાલ ફ્રાય છે, એક સરસ મજાનું એકદમ તીખું શાક છે, પૂરી છે, છાશ, રોટલી અને સલાડ બી છે અને પાપડ તો લટકાનો બી છે અને સાથે ભાત બી હશે. તો માતાજીનો પ્રસાદ આરોગ્ય જ્ઞાતિના લોકો બેસી ગયા છે. હું તમને બતાવી દઉં છું. બહુ સુંદર મજાનું આયોજન કરેલું છે અને બહુ એકદમ સાદું ખાણું રાખેલું છે કે જેથી કરીને રાતનો સમય હોય લોકોને તકલીફ ન થાય અને લોકો પ્રેમથી પ્રસાદ આરોગી રહ્યા છે. બહુ સરસ છે. પારુબેન કેમ છો? મજામાં? અમારા કલ્પના કાકી છે, નીતા કાકી છે, જ્ઞાતિના વડીલો બી છે કે જો પ્રસાદ આરોગી રહ્યા છે. દીનાબેન છે, કુસુમ બાબુ બી છે, ઇન્દિરા કાકી બી છે જો પ્રસાદ આરોગી રહ્યા છે. દરેક લોકો સુધી પહોંચવાની કોશિશ કરું છું જેથી કરીને તમે બી લોકો ઓળખી શકો છો કે બી આપણા જ્ઞાતિના છે. તો આપ જોઈ શકો છો લોકો આરામ પ્રેમથી માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. કેમ છો બેન? મજામાં? હા. તો ચાલો આગળ બી બધા બતાવવાની કોશિશ કરું છું. જોઈ શકો છો લોકો પ્રેમથી પ્રસાદ આરોગી રહ્યા છે. અને આ અમારી ભાણકી છે, આ અમારી ભાણકીની ભાણકી છે. શું એટલો બધો પ્રસાદ ખાવામાં અનુરૂપ છે. દેખો ઓછું બી જોવાની થતી નથી જરાય. મનમાં હસી રહ્યા છે. અને અમારા માડી છે જો માતાજીનો પ્રસાદ આરોગી રહ્યા છે. શું લાવવું છે? બાસુંદી. અમારા કાકીમાં છે, અમારા
ભાભી મારે નાના ભાભી સગા ભાભી છે. કેટરર્સનું છે એ બી બહુ સરસ એક સારી સેવા આપી રહ્યા છે. બાસુંદી છે ને? दाल फ्राई તો બૈરાવનો જમણવાર પૂરો થશે પછી જેન્ટ્સનો વારો આવશે. બસ આપ જોઈ શકો છો આ રાજુલા કંડોળિયા જ્ઞાતિ છે. આજ એક સમથી રાજુલા કંડોળિયા જ્ઞાતિ દેખાઈ આવી છે. બસ માં સામોદરી પાસે પ્રાર્થના કે માં તારા આશીર્વાદ સદાય રાજુલા કંડોળિયા જ્ઞાતિ પર બનાવી છે. કાંઈ ભૂલ થઈ હોય તો તારા બાલુડાને માફ કરજે. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. માં એ સમજી અને જાણતા અજાણતા કાંઈ બી અમે તમારા દોષમાં આવ્યા હોય તો માં અમને ક્ષમા કરજે. અમે તો તારા ચરણોની ધૂળ છીએ માં. બસ અમે કાંઈ નથી જાણતા. તું પ્રેરણા કરીશ તો જ આ બધું શક્ય છે. તારી મરજી વગર કાંઈ શક્ય નથી માં. તો માં કુળદેવી પાસે પ્રાર્થના કે હંમેશા રાજુલા કંડોળિયા જ્ઞાતિનો સમ બળને રહે અને માં તારા આશીર્વાદથી રાજુલા કંડોળિયા જ્ઞાતિનો હરેક પરિવાર, હરેક ઘર, હરેક વ્યક્તિ સુખી સંપન્ન થાય અને તેમની દરેક મનોકામના પરિપૂર્ણ થાય તેવી માં કુળદેવી પાસે પ્રાર્થના કરું છું. હું ધર્મેશ વ્યાસ. મારો બ્લોગ, મારા શૂટિંગ તમને લોકોને પસંદ આવ્યું હોય તો જરૂરથી તમે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ લખજો અને મને મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરજો, જેથી કરીને હું આવા નવા પ્રોગ્રામ શૂટ કરી અને તમારા સુધી પહોંચતો કરું અને ગામોગામના જેટલા બી કંડોળિયા જ્ઞાતિના જે ઘર છે, જે વ્યક્તિ છે, એ લોકો આપણને આપણો એક સમ અને આપણી એકાગ્રતા લોકો સુધી પહોંચે. બસ એ જ હેતુથી હું અત્યારે મારો મીડિયાને વિરામ આપું છું. તો કાંઈ ભૂલ થઈ હોય તો રાજુલા કંડોળિયા જ્ઞાતિ તરફ હું માફી માગું છું. મારી કાંઈ બી ભૂલ હોય તો એક નાનો ભાઈ સમજીને મને જરૂરથી માફ કરશો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો થેન્ક યુ.